નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની વાત કરવાના છીએ આંગણવાડી બહેનો વિશે। ગુજરાતની તમામ આંગણવાડી બહેનોનું આજે મહાસંમેલન યોજાયું અમદાવાદમાં। ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પગાર વધારો કરવા અને નવા 5G સ્માર્ટફોન આપવા માટે અને આંગણવાડી વર્કરનો પગાર 24,800 કરવા અને આંગણવાડી હેલ્પરનો 20,300 પગાર વધારો કરવા માટે અને બીજી અલગ અલગ માંગણીઓ માટે તેમના દ્વારા અમદાવાદમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જે આપણે આગળ વિડીયોમાં જોઈએ। તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો કે આંગણવાડી હેલ્પર બહેનોનું મહાસંમેલન, જે તમે અહીંયા જોઈ શકો છો। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આંગણવાડીના આગેવાનો અને આંગણવાડીની બહેનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું, જે તમે અહીં જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે ગુજરાતની હજારો આંગણવાડી વર્કર હેલ્પર્સનું પડકાર સંમેલન યોજાયું, જેની અંદર છેલ્લા 1 વર્ષથી વિવિધ માંગણીઓ સાથે આંગણવાડી વર્કર અને હેલ્પર આંદોલન ચલાવી રહ્યા છે। રિવરફ્રન્ટ પર વર્કરોની રેલીને સરકારે મંજૂરી ન આપતા CITSU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રવિવારે મેમકોના વીર સાવરકર રમતગમત સંકુલના મેદાન વિશાળ પડકારમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 જિલ્લામાંથી 20,000થી વધુ આંગણવાડી વર્કર બહેનો આવ્યા હતા। આંગણવાડી વર્કરનું ખુદ સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોય તેવો ભારે રોષ સાથે સૂત્રાચાર કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટે 2024ના ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકારે તેમાં અપીલ દાખલ કરી હતી અને તે અપીલ પણ ગુજરાત હાઈકોર્ટના 2 ન્યાયાધીશ દ્વારા બે ન્યાયાધીશે આંગણવાડી વર્કર હેલ્પરને તદ્દન નજીવું વેતન હોય તેવો ચોથા વર્ગના કર્મચારીઓને મૂળભૂત લઘુત્તમ વેતન, જેમાં આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 વેતન આપવા સીધો જ આદેશ રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જે 1/4/2025થી લઈને ચુકાદો 20/8/2025ના રોજ આપવામાં આવ્યો હતો। આમ આપ્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરાતા આંગણવાડી વર્કરો રોષે ભરાયા હતા। આ પ્રસંગે CITSUના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી વર્કર કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા, CTSUના પ્રમુખ સતીશ પરમાર, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત દ્વારા પોતાના પ્રવચનમાં આંગણવાડી વર્કરના કરાતા શોષણ પ્રત્યે રોષ જાહેર કર્યો હતો। ઉપરાંત આગેવાનોએ આ પડકાર સંમેલન દ્વારા ચેતવણી આપી જણાવ્યું કે હાઈકોર્ટનો ચુકાદો અમલ કરો અને નિવૃત્તિ વયમર્યાદા 60 કરો, બાળકોના કુપોષણ આહારના દરમાં વધારો કરો, એક સમયે બદલીની તક આપો, આપેલા વચન મુજબ યુદ્ધના ધોરણે તાત્કાલિક મોબાઈલ આપો સહિતની કામગીરી માટે વગેરે તેમના દ્વારા માગણી કરવામાં આવી। અને છેલ્લા 1 વર્ષથી આંગણવાડી વર્કરોનું આંદોલન ચાલી રહ્યું છે। ખુદ મુખ્યમંત્રી દ્વારા 10મી માર્ચ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રતિનિધિ મંડળને પ્રશ્નોની ઉકેલની ખાતરી આપી છતાં એક પણ માગણીનો ઉકેલ આવ્યો નથી। આથી 1 થી 10 ડિસેમ્બર સુધી ઉપવાસ આંદોલન તથા 1000 બહેનોની ભૂખ હડતાલનો કાર્યક્રમ તેમજ જરૂર જણાય તો ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરાઈ હતી। આમ આંગણવાડી બહેનો દ્વારા આંદોલન કરવાનું કહેવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં તેઓ સમાધાન નહીં આવે તો અલગ અલગ સ્તરો પર આંદોલન કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું।